ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવજીવન વિદ્યાભવન આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9માં હિન્દીમાં આજે આપણે પાઠ 12નો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે આગળ પાઠ 12માં રાનીપાટ, જેમાં આપણે મહાદેવી વર્મા એનો આપણે ટૂંકો કવિ પરિચય, આપણે લેખક પરિચય જોઈ લીધો છે. ત્યાર પછી આપણે કહાનીનો સારાંશ જોઈ લીધો છે. આપણે શબ્દશ પ્રથમ પેજ છે ત્યાં પણ આપણે જોઈ લીધું છે. હવે આપણે જેમાં આપણે જોયું કે રાની છે, રાની નામની ઘોડીને ઘરમાં લાવવામાં આવે છે ત્યારે બાળકો છે એ કેટલા ઉત્સુક થઈ જાય છે, તેનું રહસ્ય જાણે છે અને ત્યાર પછી એની સાથે બધા મિત્ર બની જાય છે. અને ત્યાર પછી આપણે હવે અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં આપણે હવે પાઠ્યપુસ્તક છે એમાં આપણે ધ્યાન આપશું. આપણે આ બધું છે આગળનું આપણે જોઈ લીધું છે. હવે જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી આપણે શબ્દશઃ જોતા જઈશું. તો આપણે આગળ જોઈ લીધું કે ભાઈ રાની છે એને પોતે બધા મિત્રો બનાવે છે. હવે એમની સાથે બધા બાળકો રમવા લાગે છે. એના પછી હવે રાની છે એના મિત્ર બની અને પોતે બાળકો એની સાથે શું કરે છે, કઈ રીતનું એની સાથે પોતે રમત રમે છે એ આપણને આગળ બતાવવામાં આવ્યું છે. તો આપણે ત્યાંથી હવે જોઈશું. સૌ પ્રથમ ફિર હમારી ઘોડસવારી કા કાર્યક્રમ આરંભ હુઆ. આપણે અહીંયા પહોંચ્યા છીએ તો હવે બધા જ પોતાનું પાઠ્યપુસ્તક અને જે લાઈન પર પહોંચ્યા છીએ ત્યાં જ નજર ધ્યાન આપશે. ફિર હમારી ઘોડસવારી કા કાર્યક્રમ. હવે આપણે આગળ જોયું કે ભાઈ બધા જ છે રાનીને છે એને પોતાની મિત્ર બનાવવા માટે એને બિસ્કિટ ખવડાવે છે, એના માથામાં ફૂલ ખોસે છે અને તેને પોતે મીઠાઈ ખવડાવી અને પોતાની મિત્ર બનાવે છે. પરંતુ હવે આપણે આગળનું જોઈએ તો ફિર હમારી ઘોડસવારી કા કાર્યક્રમ શરૂ હુઆ. હવે મહાદેવી વર્મા એમ આપણને કહે છે કે ભાઈ પછી અમારો ઘોડે સવારીનો કાર્યક્રમ હવે શરૂ થતો. મેરે ઓર બહેન કે લીએ સામાન્ય છોટી પર સુંદર જીન ખરીદી ગઈ. હવે જો મહાદેવી વર્મા માટે અને એની બહેન માટે કેવી સામાન્ય એટલે કે એકદમ સરળ અને છોટી એટલે કે નાની પણ સુંદર જીન એટલે કે જે આપણે ઘોડામાં ઉપર બેસવા માટેની જે આસન આવે છે એને શું કહેવામાં આવે છે, જીન. એ બનાવવામાં આવી એટલે કે ખરીદવામાં આવી. ઓર ભાઈ કે લીએ ચમડે કી ઘેર વાલી ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था. એટલે કે એના નાના ભાઈ માટે એવી જીન એટલે કે એવું આસન ખરીદવામાં આવ્યું જે ઘોડા ઉપર આપણે બેસીએ છીએ ત્યારે જેના ઉપર આસન પાથરવામાં આવે છે એને જીન કહેવામાં આવે છે. એ મહાદેવી અને એમની બહેન માટે શું કરવામાં આવ્યું હતું, ખરીદવામાં આવી હતી. કેવી, નાની. પરંતુ એના ભાઈ માટે તો બજારમાંથી ચામડાની અને ઘેરવાળી એવી બનાવડાવવામાં આવી હતી. એ બનાવવાથી શું થયું કે ભાઈ સંતુલન બગડે, જે કે બાળક એના પર બેઠું હોય તો પણ સંતુલન આમ તેમ થાય તો પણ બાળકને પડવાનો ભય રહે, બીક રહે નહીં. બહાર કે ચબૂતરે પર ખડે હોકર હમ બારી બારી રાની પર આरूढ़ होते और चुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता. હવે બાર છે જે આપણે ખબર છે કે આપણે આગળ દર્શાવ્યું છે કે અસ્તબલ ઘોડાને જે બાંધવાનું સ્થળ છે એની આગળ ચબૂતરો યાની કે પક્ષીઓને જ્યાં ચાણ નાખવામાં આવે તેવી જગ્યા, એને શું કહેવાય, ચબૂતરો એટલે કે બહારની જગ્યા. બહારની જગ્યા હતી ત્યાં બધા ખડે રહી કરે એટલે કે ઊભા રહી અને બારી બારી એટલે કે વારા પછી વારો. રાની પર આરૂઢ હોતે ઓર છૂટન. રાની પર આરૂઢ હોના યાની કે એના પર સવાર થવું, એના ઉપર બેસવું. એના ઉપર બેસી અને છૂટન યાની કે જે એમને સાર સંભાળ રાખવા માટે રાનીની સંભાળ રાખવા માટે જે રાખવામાં આવ્યો તો નોકર, એનું નામ છે છૂટન, એ સાથે પણ દોડતો અને બધાને બાળકોને એની ઉપર બેસાડતો. અમે ઘુમાતા એટલે કે બધે ફેરવતો. सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम દોહરાયા જાતા. હવે સવારે છે એમના ભાઈ બહેનનો છે એમનો પહેલાં વારો રહેતો અને મહાદેવી વર્મા છે એમનો સ્કૂલનો સમય હતો. એટલે સવારે બધા છે એ ઘોડેસવારી કરી લેતા અને પછી સ્કૂલ છે લોટતે ને પર એટલે કે હવે સ્કૂલેથી આવી અને તીસરે પહેર, મેં તમને સમજાવ્યું તેમ આગળ કે 8 પહેર હોય છે એમાં તીસરે પહેર એટલે કયો સમય થશે, 12 વાગ્યા પછીનો, બપોરનો 12 વાગ્યા પછીનો સમય થશે.
અને સંધ્યા સમય એટલે કે સાંજના સમયે પણ એક વખત તીસરે પહેર એટલે કે સ્કૂલેથી છૂટ્યા પછીનો સમયગાળો ને એક પછી છે એ સંધ્યા સમય એટલે સાંજના સમય દરમિયાન આ કાર્યક્રમ એટલે કે આ કાર્યક્રમ પાછો દોહરાના યાની કે રિપીટ કરવો, બીજી વાર કરવો. એટલે કે પહેલી વાર આ બધા બાળકો છે એ તો એક વખત ઘોડેસવારી કરી લેતા, પછી મહાદેવી વર્માની સાથે આ બીજી વાર પણ કરતા. પરંતુ એસી સવારી से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी. એટલે કે આવી સવારી જે સામાન્ય છૂટણ કરાવતો જે સવારી એમની એનાથી એની વિદ્રોહી એટલે કે એની સંતોષ ન પામનારી, વિરોધ કરનારી વૃત્તિ, કે આવી અમારી વિરોધ કરનારી વૃત્તિ હતી પ્રકૃતિ યાની કે સ્વભાવ, એનો સ્વભાવ હતો એ સંતુષ્ટ થાય એમ હતો નહીં. અસ્તબલ में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. એટલે કે અમને તો રાણીના અસ્તબલમાં એટલે કે એના જે બાંધવાની જગ્યા હતી ત્યાં એની ગરદન ઉપર ઝૂલીને એટલે કે લટકીને પણ અને સ્ટૂલના સહારે એના ઉપર બેસીને એની પીઠ ઉપર એટલે કે એના જે બેસવાની જગ્યા છે પીઠ તેના ઉપર બેસીને પણ અમને તો સંતોષ થતો નહીં, કારણ કે અમને આ બધું થોડું લાગતું હતું. અંત મેં એક છુટ્ટી કે દિન એટલે કે હવે છેલ્લે એમણે એક જ્યારે રજાનો દિવસ હતો ત્યારે દોપહેર યાની કે બપોરના સમયગાળામાં કે સબ કે સો જાને પર એટલે બધા સૂતા હતા તે સમયગાળામાં પર હમ રાની કો ખોલકર બહાર લઈ આવ્યા એટલે કે બધા જ બાળકો એને રાનીને ખોલીને અને ક્યાં લઈ આવ્યા? બહાર એટલે કે ચબૂતરા પાસે. और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे. કારણ કે બાળકને જેટલી એનો વારો આવતો હતો એમાં એને સંતોષ હતો નહીં, એટલે શું કર્યું પહેલે? એક દિવસ બધા સૂતા હતા તો બપોરના સમયગાળામાં રજાનો દિવસ હતો એટલે બધા જ બાળકો રાનીને ખોલી અને ક્યાં લઈ આવ્યા? બહાર ચબૂતરો એટલે કે જ્યાં પશુ પક્ષીઓને ચણ નાખવાની જગ્યા હતી ત્યાં જો મોટી જગ્યા હતી એમાં રાનીને લઈ આવ્યા અને બધા શું કરવા એક પછી એક. જો અહીંયા એક વાક્ય આપ્યું છે, અપની અધૂરી શિક્ષા કી પૂરી પરીક્ષા લેને લગે એટલે કે પોતાને કોઈને પણ ઘોડે સવારી તો આવડતી હતી નહીં એટલે અધૂરી શિક્ષા થાય, અને પૂરી પરીક્ષા એટલે કે પોતે એના ઉપર ટ્રાય કરવા લાગ્યા એટલે કે પોતે ઘોડે સવારી આવડે છે એ રીતે પોતે બધા સવાર થવા લાગ્યા. यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती थी. એટલે કે આ સ્વાભાવિક, આ તો સરળ હતું, સામાન્ય બાબત જ હતી કે તાજ રાની હતી એની અરાજક એટલે અસ્તવ્યસ્ત જેવી તેવી પ્રવૃત્તિઓ હતી એનાથી પ્રભાવિત જ હતી, કારણ કે રાની રોજ એની સાથે રમતી એટલે એને ખબર જ હતી કે બાળકો છે આવી તેવી પ્રવૃત્તિઓ કરે છે. वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है. એટલે કે આ બાળકો હતા ને હકીકતમાં વાસ્તવ એટલે કે જે વાસ્તવિકતા હતી, હકીકત હતી એનો બોધ હતો નહીં, પરંતુ એને કંઈ સામાન્ય ચેતના એટલે કે એને એવું ન હતું કે પોતે ઘોડી સવારી કરશે અને પોતે પડી જશે અથવા તો આ પ્રાણી છે એને હાનિ પહોંચાડી શકે એવી કોઈ વાસ્તવિકતાનું જ્ઞાન હતું નહીં, પણ પોતે રાની સાથે રોજ રમે છે અને પોતે રાની કંઈ નહીં કરે એવી સામાન્ય ચેતના હતી, એની જે બુદ્ધિ ક્ષમતા હતી એનું એને જ્ઞાન હતું. अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के ही हो जाते थे. એટલે કે એના માટે તો અતઃ એટલે શું થશે? એટલે કે ઉનકે लिए તો એના માટે તો પશુ પક્ષી એટલે કે પશુ હોય કે પક્ષી હોય બધા એના માટે શું થઈ જતા? એક જાતિના. પ્રાણી હોય પક્ષી હોય તો કે ભાઈ આને હાનિ પહોંચાડી શકે એવું એને જ્ઞાન હતું નહીં, એને તો બધા એક જ સમાન હતા, જેમ કે રોજી અને નિકી હતા. હવે निकी रानी की पूछ से झूलने लगता था. निकी यानी कि नेवला यानी कि नोળિયો આપણે જે કહીએ છીએ ગુજરાતીમાં તે નોળિયો હતો એ શું કરતો હતો? એની પૂંછ હતી એમાં એટલે કે લટકવા લાગતો. झूलने लगता यानी कि झूलवा लागतो, लटकवा लागतो. रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछल कर चढ़ती और नीचे कूदती थी. એટલે કે રોજી यानी कि જે મહાદેવી વર્માની બે પાલતુ પ્રાણીઓ રાખ્યા હતા એમાં નિકી હતી તે નોળિયો એટલે કે નેવલા, અને રોજી યાની કે કુતિયા એટલે કે જેની કુતિયા હતી તે પોતે એની ગરદન ઉપર ઉછલ કરે એટલે કે ઠેકડા મારી અને પોતે નીચે ચડતી અને ઉતરતી. और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो. એટલે કે અમે બધા પણ એવા શાનથી એવા ગૌરવથી એની પીઠ ઉપર બેસતા હતા કે જાણે કે મયુરાસન એટલે કે મયુર એટલે કે મોરના આકારનું સિંહાસન, રાજાનું સિંહાસન હોય એના ઉપર જે બેસવાનો ગૌરવ થાય એવો અમને રાનીના પીઠ ઉપર બેસવાનો ગૌરવ થતો હતો, એવું અભિમાન અમારા મનમાં આવી જતું
હતું। રાની હમ સબકી શક્તિ ઓર દુર્બલતા જાણતી હતી, એટલે કે રાની છે એ બાળકોની દુર્બલતા, રોજે એની સાથે રમવાનું થતું એટલે રાનીને એની દુર્બલતા એટલે કે એની નબળાઈઓ અને એની સામર્થ્ય એટલે શક્તિનું એ પણ એને ખબર હતી। उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। હવે એની નંગી પીઠ યાની કે જેના ઉપર અયાલ ઓલું પેલું નાખવામાં આવે છે જીન, એના વગર પણ રાની ઉપર જે બેસતા બાળકો, તો રાનીને રોજની એ બાળકો સવાર થતા એટલે એને ખબર હતી, એટલે એની નબળાઈ એને બેઠનાવાળાના દુલકી ચાલ, દુલકી યાની કે ધીમી, એકદમ ધીમી એની ચાલ યાની કે હાલવું, એને ધીમેથી હાલવી અને પોતે ઇધર ઉધર એટલે કે અહીંયા ત્યાં ઘુમાવી અને સંતુષ્ટ કરી દેતી, એટલે કે ફેરવીને પોતે બધાને રાજી કરી देती। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी उसके पैरों में मार दी, એટલે કે એક વખત એવું થયું કે મારા બેસવાથી, મહાદેવ વર્મા એવું કહે છે કે હું બેસી અને બરોબર એવું બન્યું કે પતલી સંટી યાની કે સોટી લાકડી, એટલે કે પાતળી જે લીલી જે સોટી હતી એને ભાઈએ એના પગમાં મારી દીધી। ચોટ લગને की तो સંભાવના ही नहीं थी, એટલે કે કાંઈ શક્યતા હતી નહીં, એટલે કે એને કાંઈ લાગી જાય, જખમ પડે એવી તો શક્યતા હતી જ નહીં। પરંતુ इससे न जाने उसका स्वाभिमान आहत हो गया हो, એટલે કે ખબર નહીં કે શું થયું કે આના કારણે એનું સ્વાભિમાન એટલે કે અભિમાન એનું હતું જે आहत એટલે ઘવાયું, જખમી થવું, ન જાણે કે શું કે એને એનું અભિમાન ઘવાયું હોય અથવા તો જખમી થયું હોય, યા કોઈ દુઃખદ સ્મૃતિ ઉભરાઈ હોય, એટલે કે પહેલાંની કોઈ એની સાથે કાંઈ દુર્ઘટના બની હોય, દુઃખદ એને યાદ આવી ગઈ હોય એવું લાગ્યું હતું। वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो, એટલે કે માનો કે એ તો એવા વેગથી, વેગ એટલે ઝડપ, એવી ઝડપથી ભાગી કે જાણે કે આ બધા જ સડક, નદી, પેડ, પૌધા બધા હોય, નદી હોય એ બધાને જાણે પોતાનામાં બાંધીને રાખવા હોય એવી રીતે। હવે વિદ્યાર્થી મિત્રો આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।